ચેનલ ઓફ વડોદરા। જેતપુરમાં સ્મશાન ઘાટમાં સ્વર્ગીય મિત્રની મૂર્તિ પાસે જીગરજાન મિત્રએ મૃતક મિત્રના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી ગામ લોકોને ચોંકાવી દીધા હતા। જેતપુરમાં બે મિત્રોની અનોખી દોસ્તીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો। હાલના સાંપ્રત સમાજમાં જીગરજાન દોસ્તી ધરાવતા મિત્રતા આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો હોય છે, જ્યારે જેતપુરમાં બે મિત્રોની દોસ્તીનો અનોખો કિસ્સો જોવા મળ્યો છે। મિત્રની યાદમાં મિત્ર ચંદુભાઈ મકવાણાની સ્તુત્ય સેવા સાંપ્રત સમયમાં લોકો પોતાના જન્મદિવસની ઉજવણીમાં લખલૂટ ખર્ચ કરતા હોય છે, ત્યારે જેતપુરના યુવાને પોતાના અને પોતાના મિત્રના જન્મદિવસની ઉજવણી માટે અનોખો રાહ ચીંધ્યો છે। અત્યાર સુધી સૌ સાંભળતા આવ્યા છે કે કોઈ પણ ઘરમાં કે ગામ અને શહેરના સ્મશાન ઘાટમાં દેવી દેવતાઓની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવતું હોય છે, પરંતુ જેતપુરના યુવાને પોતાના સ્વર્ગીય યુવાન મિત્રની મૂર્તિની જેતપુરના સ્મશાન ઘાટમાં સ્થાપના કરીને છેલ્લા 15-20 વર્ષથી નિયમિત રીતે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે। મૂળ ભાવનગરના કોળી સમાજના ચંદુભાઈ મકવાણા પહેલા ભાવનગર રહેતા હતા, ત્યારે તેમના મિત્ર અપ્પુભાઈનું અકસ્માતમાં અવસાન થતાં તેઓ ભાંગી પડ્યા હતા। મિત્રની યાદગીરીનું સંભાળણું કાયમી રીતે જળવાઈ રહે તે માટે ચંદુભાઈ મકવાણાએ એક અનન્ય નિર્ણય કરીને પોતાના સ્વર્ગસ્થ મિત્રના જન્મદિવસની ઉજવણી શરૂ કરવાનું નક્કી કર્યું હતું। ચંદુભાઈ મકવાણા અને તેમના મિત્ર અપ્પુભાઈનો જન્મદિવસ એક જ તારીખે આવે છે। તેઓ સાથે જ નાના મોટા થયા હતા, પરંતુ આકસ્મિક અવસાનમાં મિત્ર પપ્પુભાઈનું કરુણ મોત થયું। પ્રતિવર્ષે 29મી ડિસેમ્બરે બંને મિત્રો ચંદુભાઈ અને અપ્પુભાઈનો જન્મદિવસ આવે છે, ત્યારે આ જન્મદિવસને કંઈક જુદી રીતે ઉજવણી કરવા માટે ચંદુભાઈ સતત વિચારતા હતા। મિત્ર અપ્પુભાઈની ગેરહાજરીમાં ચંદુભાઈ ભાવનગર છોડીને રાજકોટ જિલ્લાના સાડી નગરી તરીકે ઓળખાતા જેતપુર શહેરને પોતાની કર્મભૂમિ બનાવવાનું નક્કી કર્યું। એક દિવસ ચંદુભાઈ મકવાણા જેતપુરના સ્મશાન ઘાટમાં જતા તેમણે હિન્દુ સમાજના દેવી દેવતાઓની મૂર્તિઓ જોઈ હતી। આ વાતની પ્રેરણા પરથી ચંદુભાઈએ પોતાના મિત્ર અપ્પુભાઈની મૂર્તિ પણ સ્થાપિત કરવાનું વિચારીને નિયમિત યાદગીરી માટે અગરબત્તી, ધૂપ, ફૂલ શરૂ કર્યા હતા। મિત્રની મૂર્તિ જેતપુરના સ્મશાન ઘાટમાં સ્થાપિત કરી ત્યારબાદ નવો ધંધો શરૂ કરવાનું વિચારી ચંદુભાઈએ અપ્પુ કન્સ્ટ્રક્શન નામથી ધંધો શરૂ કર્યો। આ ધંધામાં તેઓ રાત દિવસ પ્રગતિ પામતા તેમણે પોતાના અને પોતાના મિત્રનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું। ચંદુભાઈ મકવાણા દર વર્ષે 29મી ડિસેમ્બરે જેતપુરના સ્મશાન ખાતે પહોંચીને પોતાના મિત્રની મૂર્તિ સમક્ષ કેક કાપીને અન્ય મિત્રો ઉપરાંત બહેરા મૂંગા શાળાના બાળકોને સ્મશાને બોલાવીને તેઓને કેક ઉપરાંત બિસ્કિટ અને નાસ્તો કરાવીને અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરે છે। ત્યારે મિત્રની યાદગીરી માટે મૂર્તિ સ્થાપીને દર વર્ષે નિયમિત રીતે બંને મિત્રોના જન્મદિવસની ઉજવણી કરતા ચંદુભાઈ મકવાણા જેતપુર શહેર તેમજ તાલુકા વિસ્તારમાં સરાહના પામ્યા છે। આ અપ્પુભાઈ મારા એક મિત્ર હતા, અમે બેયનો જન્મ હારે જ થયો છે ને અમે ભાવનગર હતા। ભાવનગર તો અપ્પુભાઈનું એકમાં એક્સિડન્ટ થઈ ગયું હતું, પછી હું ભાવનગર છોડીને જેતપુર લેવા આવતો હતો, પણ જેતપુર હું રહ્યો તો એક દી જેતપુરમાં અમારા બાજુમાં એક મરણ થઈ ગયું તો હું જેતપુરના શમશાનમાં આવ્યો। હવે ભગવાનની મૂર્તિ બધી જોઈને મને એવું થયું કે મારે મારા દોસ્તારની મૂર્તિ મેકવી છે, એટલે મારા દોસ્તારની મૂર્તિ મેકી સવારે ઉઠીને કાયમ અહીંયા આવું છું પગે લાગવા ને મારે મારા દોસ્તારથી ખરેખર બહુ સારું છે મારે જેતપુરની અંદર। લોકોને તમે આ પ્રેરણા આપવા માંગો છો કે સ્મશાનની અંદર પણ બર્થડે ઉજવાય? આપણે શમશાનની અંદર આજે 5 વર્ષથી બર્થડે ઉજવી છે। મૂંગા છોકરાને જમાડવી છે, બધાને વનભોજન કરાવી છે। દર વખતે મારા મિત્ર સર્કલ, અમારા સંબંધ બધા આજે અમારે દર વર્ષે બધા આવે છે મિત્ર સર્કલ।